ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું ઉનાળાની ગરમીમાં એકદમ ઠંડો ઠંડો ચીકુ આઈસ્ક્રીમ। આમ તો માર્કેટમાં ઘણા બધા ફ્લેવરના આઈસ્ક્રીમ મળતા હોય છે, ઘણા લોકો ભેળસેળવાળો આવતો હોવાના લીધે સ્કીપ કરતા હોય છે। તો આજે આપણે એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાંથી બની જતો ચીકુ આઈસ્ક્રીમ બનાવીશું। અને જો રેસીપી પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચીકુ આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીં ફૂલ ફેટવાળું દૂધ લીધું છે, જે 1.5 લીટર છે। તમે કોઈ પણ ફૂલ ફેટવાળું દૂધ લઈ શકો। અને એની સામે 500 ગ્રામ જેટલા ચીકુ લીધા છે। તો ત્યારે ચીકુ છે એને સાઈડમાં રાખી દઈશું। સૌપ્રથમ આપણે દૂધમાં મિલ્ક પાવડર ઉમેરવાનો છે। તો મેં અહીં મિલ્ક પાવડર જે 10 રૂપિયાવાળા પાઉચ આવે છે એવા 4 લીધા છે, એટલે કે અડધો કપ કરતાં થોડા ઉપર થાય। હવે એમાં આપણે અત્યારે દૂધ ઉમેરી દઈશું અને વિસ્ક કરી દઈશું, જેનાથી એક પણ ગાંઠા ન રહે। ક્યારેય પણ મિલ્ક પાવડર છે એ દૂધમાં આમનામ નહીં ઉમેરવાનો, આ રીતે મિક્સ કરી અને વિસ્કરની મદદથી વિસ્ક કરવાનું, એટલે એક પણ ગાંઠા નહીં રહે। ત્યારબાદ આપણે આ મિલ્ક પાવડરનું મિશ્રણ છે એ દૂધમાં ઉમેરી દઈશું। જ્યારે પણ તમે મિલ્ક બેઝ આઈસ્ક્રીમ બનાવતા હોય તો મિલ્ક પાવડર છે અચૂકથી ઉમેરવો, એનાથી જે ટેસ્ટ છે એમાં રીચનેસ આવે છે। હવે આપણે એને અત્યારે આમાં ઉમેરી મિક્સ કરી દઈશું અને હવે આપણે આ દૂધને ઉકાળવાનું છે। અહીં મેં ભેંસનું ફૂલ ફેટવાળું દૂધ લીધું છે। જો તમે ગાયનું દૂધ લેતા હોય તો આ દૂધને તમારે 50% સુધી રિડ્યુસ કરવાનું, એટલે કે અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું। પણ મેં અહીં ભેંસનું લીધું છે, જેનાથી ઓલરેડી એમાં ફેટ પણ હોય છે અને થોડું ઘાટું પણ હોય છે। તો અહીં 25 થી 30% જેવું મેં રિડ્યુસ કરી લીધું છે, તમે જોઈ શકો છો। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સતત આને આ રીતે ચલાવવાનું છે। ઉપર છે એ મલાઈ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું। તો નીચે ગેસ બંધ કર્યા પછી ઉતારી લો તો પણ સતત આ રીતે થોડું ચમચો ફેરવશો એટલે મલાઈ નહીં થાય। તો આ દૂધ એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આમાં ચીકુ ઉમેરવાના છે। તો નીચે ઉતારી લીધા બાદ આપણે અહીં સ્વીટનેસ ઉમેરીશું। તો મેં અહીં સાકરનો પાવડર લીધો છે અડધો કપ જેટલો। તમે ખાંડ પણ ઉમેરી શકો, કોઈ પણ વસ્તુ લ્યો એ બંને દળીને જ ઉમેરવાની, જેનાથી એ સારી રીતે મિક્સ થઈ જાય। તો અહીં હવે આપણે આ રીતે સતત ચમચો ફેરવતા જઈને ચલાવતા જઈને એકદમ ઠંડુ કરી લેવાનું છે। ઠંડુ થઈ જશે ત્યારબાદ આપણે આમાં ચીકુ છે ઉમેરીશું। તો જો તમે ઘરે કોઈ પણ મિલ્ક બેઝ આઈસ્ક્રીમ બનાવવા માંગતા હોય તો તમારો આ બેઝ રેડી છે। આમાં તમે ચીકુની જગ્યાએ સીતાફળ પણ ઉમેરી શકો, કોઈ પણ જે પલ્પવાળા ફ્રૂટ આવે છે અને સિટ્રસ ન હોવા જોઈએ એ ઉમેરી શકાય। તો જ્યાં સુધી દૂધ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે ચીકુ છે એનો પલ્પ બનાવવાનો છે। તો અહીં તમે જોઈ શકો છો કે ચીકુ છે અત્યારે સિઝન પણ છે અને એકદમ સરસ આવે છે। આ ચીકુ એકદમ મીઠા હોય એ રીતના લેવાના, ઉપરથી છાલ ઉતારી લેવાની, અંદરનો બીજ કાઢી લેવાનું અને ત્યારબાદ આને સુધારીને તૈયાર કરી લેવાના છે। તો આ રીતે મેં બધા જ ચીકુ સુધારી લીધા છે। હવે આનો પલ્પ રેડી કરવા માટે આપણે મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં થોડા ચીકુ એડ કરતા જવાના અને જે આપણે દૂધ ઉકાળીને તૈયાર કર્યું છે એ આમાં થોડું ઉમેરી અને સારી રીતે ગ્રાઇન્ડ કરવાનું છે। તો બીજી કોઈ વસ્તુ પાણી કે બરફ એડ નથી કરવાનો, આજે આપણે દૂધ તૈયાર કર્યું છે એને ઉમેરીને જ આપણે પલ્પ તૈયાર કરવાનો છે। તો આ રીતે હું જે બીજા ચીકુ વધ્યા છે એનો પણ પલ્પ તૈયાર કરી લઈશ અને ત્યારબાદ જે આપણે આ તૈયાર કર્યું હતું એમાં આ પલ્પને ઉમેરી દેવાનું છે ને સારી રીતે મિક્સ કરી દઈશું। અહીં જ્યારે પણ તમે દૂધ ઉકાળો ત્યારે દૂધની મલાઈ થઈ જતી હોય છે અને મલાઈ તમે સાઈડમાંથી આ રીતે સ્ક્રેપ કરીને અંદર ઉમેરશો તો દૂધ છે એનું ટેક્સચર છે એકદમ સિલ્કી સ્મૂધ નથી હોતું અને આઈસ્ક્રીમ એકદમ સ્મૂથ ટેક્સચરવાળો હોય છે। તો આ મિશ્રણ એક વખત બધા જ ચીકુનો પલ્પ ઉમેરીને ત્યારબાદ ગાળી લેવાનું છે। અહીં જો તમારે ચીકુના ચંક્સ ઉમેરવા હોય તો ઉમેરી શકો, પણ ચીકુના ચંક્સના લીધે એમાં ક્રિસ્ટલ આવશે અને ખાવામાં સારા નહીં લાગે, એટલા માટે અહીં એકદમ સરસ રીતે ગાળી લેવાનું મિશ્રણને અને ત્યારબાદ જે ઉપર મલાઈ આવે છે એને ફરીથી તમે મિક્સર જારમાં ઉમેરી ગ્રાઇન્ડ કરીને ઉમેરી શકો। તો આ રીતે ગાળીને જે મલાઈ બચે છે એનો ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે। તો એને ફરીથી ગ્રાઇન્ડ કરી અને આપણે આ જે આઈસ્ક્રીમનું મિશ્રણ છે એમાં ઉમેરી શકીએ। તો આ રીતે સરસ રીતે બધી જ વસ્તુ છે મેં ગ્રાઇન્ડ કરીને ઉમેરી દીધી છે, મિક્સ કરી દેવાની। હવે આપણે આને ડીપ ફ્રીઝમાં રેફ્રિજરેટ કરવાનો છે।
તો મારી પાસે માઇક્રોવેવ સેફ એવો પ્લાસ્ટિક કન્ટેનર છે કે જેમાં તમે આઈસ્ક્રીમ છે એ બનાવી શકો. જો તમારી પાસે આવી રીતે એકદમ હાઈ ક્વોલિટી પ્લાસ્ટિક કન્ટેનર ન હોય તો તમે જે આઈસ્ક્રીમના રેડીમેડ ડબ્બા લઈ આવીએ છીએ આપણે એ પણ ચાલે. હવે જ્યારે પણ તમે આઈસ્ક્રીમને ડીપ ફ્રીઝ કરવા મૂકો ત્યારે ઉપરથી એલ્યુમિનિયમ ફોઇલ અથવા તો કોટનનું કપડું રાખવું ખૂબ જ જરૂરી છે, જેનાથી ક્રિસ્ટલ નહીં જામે. આ વસ્તુ ખાસ કરવી. હવે આપણે આને ડીપ ફ્રીઝ માટે લગભગ 16થી 18 કલાક લેવું છે એવું મૂકવાનું છે, કારણ કે ઘરનું ફ્રીજ હોય છે એનું ટેમ્પરેચર છે લિમિટ હોય, અમુક એ લિમિટ સુધી જે ઠંડુ થઈ શકે. એટલા માટે હું આને આજે રાતે મૂકું છું અત્યારે, અને બીજે દિવસે બપોર પછી હું એને કાઢીશ. અને અહીં આઈસ્ક્રીમની ક્વોન્ટિટી પણ વધારે છે એટલે વધારે વાર જ ડીપ ફ્રીઝમાં રાખવાનું. તો બીજા દિવસની બપોર પછી હું એને કાઢી લઈશ. અને હવે હું તમને બતાવી દઉં તો આ રીતે આઈસ્ક્રીમ છે સરસ જામી ગયો છે. પણ હજી આપણે એક સ્ટેપ છેલ્લું કરવાનું છે, જે છે કે આઈસ્ક્રીમને ફરીથી વિસ્ક અથવા તો બીટ કરવાનો હોય છે. તો તમારી પાસે જો ઇલેક્ટ્રિક હેન્ડ મિક્સર અથવા તો બ્લેન્ડર અથવા તો જે મિક્સર જાર નોર્મલ જે આપણી પાસે હોય છે એ કોઈ પણ વસ્તુથી તમે ફરીથી આને વિસ્ક કરી શકો. આમ કરવાથી આઈસ્ક્રીમની ક્વોન્ટિટી છે ડબલ થઈ જતી હોય છે. થોડો આઈસ્ક્રીમ ફૂલતો હોય છે, લાઇટ બની જતો હોય છે, અને ત્યારબાદ એને ફરીથી ડીપ ફ્રીઝમાં મૂકીને સર્વ કરવામાં આવતો હોય છે. હવે સૌથી છેલ્લે આઈસ્ક્રીમ બીટ કરતાં પહેલાં આપણે ફ્રેશ ક્રીમ ઉમેરવાનું છે. આ ફ્રેશ ક્રીમ છે એ છેલ્લે એટલા માટે ઉમેરવામાં આવે છે કારણ કે જો તમે દૂધ ગરમ કરતા હોય ત્યારે ઉમેરી દેશો તો જે આ ક્રીમ છે અથવા તો જે ઘરની મલાઈ છે, બંને વસ્તુ છે ઘી બની જતું હોય છે. એટલા માટે આ વસ્તુ છે સૌથી છેલ્લે ઉમેરવાની, આઈસ્ક્રીમ બની ગયા બાદ. અને ત્યારબાદ આને હવે સારી રીતે હું બ્લેન્ડરની મદદથી બીટ કરી લઈશ. તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો એનાથી પણ કરી શકો, અને બ્લેન્ડરથી કરવું હોય તો પણ ચાલે. અને આના કરતાં પણ સહેલો ઓપ્શન છે મિક્સર જારનું છે. સૌથી મોટું જાર આવે છે જે આપણે જ્યુસ બનાવવા માટે વાપરીએ છીએ, એમાં પણ તમે થોડો થોડો આઈસ્ક્રીમ ઉમેરીને કરી શકો. ત્રણેય વસ્તુ છે એ ઇઝી છે, તમે તમારી રીતે કરી શકો. મેં અત્યારે હેન્ડ બ્લેન્ડરથી કર્યું છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે કલર ચેન્જ થવા લાગ્યો છે, અને જે ક્વોન્ટિટી છે એ થોડી પહેલાં કરતાં વધી જશે. અને સાથે સાથે જે આઈસ્ક્રીમ છે એ ફૂલતો હોય છે આના લીધે. અહીં કોઈ પણ આપણે જીએમસી પાવડર નથી વાપરતા, છતાં પણ આપણો જે આ ચીકુ આઈસ્ક્રીમ છે એકદમ ટેસ્ટી બને છે. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં ટેક્સચર એકદમ સિલ્કી અને સ્મૂથ થઈ ગયું છે. હવે આપણે આ જે આઈસ્ક્રીમનું મિશ્રણ છે એને ફરીથી ઉમેરી દઈશું આપણા જે પ્લાસ્ટિક કન્ટેનરમાં. ફરીથી આપણે એને ઉપરથી એલ્યુમિનિયમ ફોઇલ લગાવી દઈશું, બંધ કરી અને આને ડીપ ફ્રીઝમાં રાખવાનો છે. અને એકદમ સેટ થઈ જાય ત્યારબાદ આપણે એને એકદમ ચીલ સર્વ કરીશું. તો આ આઈસ્ક્રીમ બનાવવા માટે ન તો કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર કે ન તો આર્ટિફિશિયલ કલરની જરૂર પડે છે, ન તો જીએમસી પાવડરની જરૂર પડે છે. એકદમ નેચરલ ઇન્ગ્રીડિયન્ટથી બની જાય છે. અને ઘરે મોટા હોય કે બાળકો હોય, બંને આ આઈસ્ક્રીમ છે એ ખાય તો નુકસાન પણ કરતો નથી. તો આપણો આ જે આઈસ્ક્રીમ છે લગભગ 17થી 18 કલાક ફરીથી મેં રાખ્યો હતો ડીપ ફ્રીઝમાં, અને હવે એ કમ્પ્લીટલી તૈયાર છે. તમે જોઈ શકો છો. હું તમને એક સ્કૂપ છે કાઢીને પણ બતાવું તો એકદમ ઇઝીલી નીકળી પણ જાય છે. તો એકદમ સરળ રીતે બની જતો આપણો આ ચીકુ આઈસ્ક્રીમ તૈયાર છે. તમે આને બનાવી અને 10થી 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. પણ તમે આને સ્ટોર નહીં કરી શકો, એટલો સરસ બને છે કે એ લગભગ 2થી 3 દિવસમાં પૂરો પણ થઈ જાય છે. ઉપરથી પિસ્તાથી મેં એને ગાર્નિશ કરી દીધો છે. તો આશા રાખું કે તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.